તો 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયલમાં થયેલા હુમલામાં નિર્દોષ યહૂદીઓ માર્યા ગયા હતા અને 22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા હુમલામાં નિર્દોષ હિન્દુઓ માર્યા ગયા હતા। અહીં મૃતકોનો ધર્મ અલગ છે, રંગ અલગ છે, પરંતુ બંને જગ્યાએ તેમણે પોતાના ધર્મની કિંમત ચૂકવી છે। તેમની વાર્તાઓમાં પણ ઘણી સમાનતાઓ છે। આ બે તસવીરો જુઓ। પહેલી તસવીર વિનય નરવાલ અને તેની પત્ની હિમાંશીની છે, જે કરનાલથી છે, જ્યારે બીજી તસવીરમાં નોમ સાઈ અને તેની ગર્લફ્રેન્ડ ડેનિયલ દેખાય છે। વિનય અને હિમાંશી કરનાલના રહેવાસી હતા। વિનય ભારતીય નૌકાદળમાં લેફ્ટનન્ટ હતા, જ્યારે નોમ અને ડેનિયલ ઇઝરાયેલના રહેવાસી હતા। જ્યારે વિનય નરવાલને પહલગામમાં ગોળી મારી દેવામાં આવી હતી, ત્યારે ડેનિયલ અને નોમને નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં ગોળી મારી દેવામાં આવી હતી। આ બંને કપલ પોતાના ભવિષ્ય માટે ઘણા સપના જોયા હતા। આ બંને કપલે તાજેતરમાં જ પોતાનું જીવન શરૂ કર્યું હતું। આ બંને કપલ મૃત્યુ પહેલા ઉજવણી કરી રહ્યા હતા। ડેનિયલ અને નોમ નોવા મ્યુઝિક ફેસ્ટિવલમાં ખુશીમાં નાચતા ગાતા જોવા મળ્યા, જ્યારે વિનય અને હિમાંશી પહલગામની ખીણોનો આનંદ માણી રહ્યા હતા। વિનય અને હિમાંશીએ 16 એપ્રિલે લગ્ન કર્યા હતા। લેફ્ટનન્ટ વિનય નરવાલના મૃતદેહ પાસે બેભાન હાલતમાં બેઠેલી તેની પત્ની હિમાંશીની તસવીરે આખી દુનિયાને હચમચાવી દીધી છે। આ તસવીર 2 દિવસમાં લાખો લોકોએ શેર કરી છે। તમને જણાવી દઈએ કે વિનય અને હિમાંશી તેમના હનીમૂન માટે સ્વિટ્ઝરલેન્ડ જવાના હતા, પરંતુ વિઝા ન મળવાના કારણે તેઓએ પહલગામ જવાનું નક્કી કર્યું, જે સ્વિટ્ઝરલેન્ડ જેવું લાગે છે। પણ પહલગામની ખીણો હવે હિમાંશીના જીવનમાં એક દર્દનાક યાદ બની ગઈ છે। વિનય 1 મેના રોજ તેનો 27મો જન્મદિવસ ઉજવવાનો હતો। પરિવારે તેના હનીમૂન પરથી પાછા ફરવા પર એક મોટી પાર્ટીનું આયોજન કર્યું હતું। વિનય ઘરે પાછો ફરી રહ્યો છે, પણ કોફિનમાં કેદ હતો। ડેનિયલ અને નોઆના જીવનમાં પણ કંઈક આવું જ બન્યું। લેફ્ટનન્ટ વિનય નરવાલને ગોળી મારી દેવામાં આવી તે પછીની ઘટનાનો એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં હિમાંશી જોવા મળી રહી છે। આ વિડીયોમાં હિમાંશીએ જણાવ્યું છે કે કેવી રીતે એક જેહાદી આતંકવાદીએ તેના પતિને ફક્ત એટલા માટે મારી નાખ્યો કારણ કે તે મુસ્લિમ ન હતો, પણ હિન્દુ હતો। હિમાંશીએ બ્રાઉન જેકેટ પહેર્યું છે અને તે કહી રહી છે કે આતંકવાદીઓએ તેનું નામ પૂછ્યા પછી તેને ગોળી મારી દીધી। હિમાંશીએ આ વિડીયોમાં સ્પષ્ટ કહ્યું છે કે હું મારા પતિ સાથે ભેલપુરી ખાતી હતી, ત્યારે એક માણસ આવ્યો અને કહ્યું કે તે મુસ્લિમ નથી, પછી તેને ગોળી મારી દીધી। अपने आप बोले ना मुझे क्या बोलते भेलपुरी खा रही थी, मेरा पति साइड में था, एक इंसान आया उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो, अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। વિનય નરવાલના પરિવારમાં શોકનું વાતાવરણ છે। આ દરમિયાન શહીદ વિનય નરવાલના પિતાએ સરકારને હુમલાખોરોને કડક સજા આપવા અને આતંકવાદનો અંત લાવવાની અપીલ કરી છે। फेर है ये और समय बलवान होता है और जाहिर सी बात है कि 2 दिन पहले अभी तो टेंट भी यहाँ से पूरी तरह से उखड़ा नहीं था, बट इतना दुखों का पहाड़ टूटा है। मुझ पर अकेले पे नहीं है, पूरा देश मेरे साथ है और ठीक है, अनरिपेयरेबल, अनबियरेबल एंड अनटॉलरेबल है मेरे लिए और मेरी फैमिली के लिए, बट भगवान ही संभल देगा इसके लिए।